ઝોનની જગ્યામાં ઢોરવાળો બન્યો છે। અગ્નિકાંડની જગ્યામાં ઢોરને બાંધી દેવાયા છે। અગ્નિકાંડની જે જગ્યા હતી તે યથાસ્થિતિ જાળવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, પણ અત્યારે ત્યાં જોઈએ તો ઢોરવાળો બની ગયો છે। જગ્યાના માલિકે ઢોર બાંધી દીધા હોવાનો અહીં ખુલાસો થયો છે। જ્યારે કે ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો હતો ત્યારબાદ આ સ્થિતિને જે જગ્યા છે યથાસ્થિતિ રાખવા માટે જ આદેશ કરવામાં આવ્યો હતો, કારણ કે હજી કાર્યવાહી ચાલી રહી છે કાયદાકીય, અને કોઈ પણ આરોપીને હજી સુધી કોઈ સજા આપવામાં નથી આવી। તપાસ પણ ચાલી રહી છે, પરંતુ અહીંયા તો ઢોર બાંધી દેવામાં આવ્યા। રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને 2 વર્ષ પૂરા થયા છે, પરંતુ હજુ સુધી પીડિતોને કોઈ ન્યાય નથી મળી રહ્યો। ન્યાય તો નથી મળી રહ્યો, પરંતુ જે સ્થળે ટીઆરપી અગ્નિકાંડ સર્જાયો હતો એ સ્થળે જે કાટમાળ રાખેલો હતો એ કાટમાળ પણ ધીરે ધીરે હવે ચોરાવા લાગ્યો છે। ટીઆરપી ગેમ ઝોનની અંદર આખો જે કાટમાળનું સંકુલ હતું તે ટીઆરપી ગેમ ઝોનની જગ્યાથી સામેના જે ખુલ્લા પટ છે તેની અંદર રાખવામાં આવ્યું હતું। લોખંડના ભંગારનો આખો કાટમાળ છે ધીરે ધીરે હવે ઓછો થઈ રહ્યો છે। એક રીતે કહી શકાય તો આ પુરાવાઓ છે તેની ચોરી થઈ રહી છે। ટીઆરપી ગેમ ઝોન ને લઈને આખો કેસ કોર્ટની અંદર ચાલી રહ્યો છે, ને એક બાદ એક આરોપીઓ છે તેમને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે। 27 લોકો પૈકી 26 જેટલા નિર્દોષ લોકોને જે ગેમ ઝોનનો સંચાલક પ્રકાશ હતો તેનું આ અગ્નિકાંડની અંદર મોત થયું હતું। વકીલો દ્વારા તમામ પ્રકારની તાકાત લગાવીને ડે ટુ ડે કેસનું હિયરિંગ થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ આરોપીઓ દ્વારા એક પછી એક કાયદાકીય ગૂંચો ઉભી કરીને તેમનો જે કેસ છે એ નબળો પાડવાની કોશિશ કરવામાં આવી હતી। હાલ તો આરોપીઓ જામીન ઉપર છે। કેસ માટે પીડિતો ન્યાયની રાહ જોઈ રહ્યા છે, અને બીજી તરફ જે કાટમાળ છે એ પણ હવે ચોરાઈ રહ્યો છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આખી ઘટના છે તેને લઈને પીડિતોને ન્યાય ક્યારે મળશે? કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ।